તો જય માતાજી બધાય મારા ભાઈઓને તો આપણે હવારમાં ઉઠતા પહેલા આઈજા માર્ગમાં આ બાજુ ડોક્ટર આયા છે ને ઓગમાં તૂટીને કહેરા છે કે હેલો ના બાજુ છુરપા પણ દાંતણ કરતા કરતા આયા છે કારણ કે અમારે દાવાનું છે દોડવા તો અમે કર્યું દોડવાનું સાલોન પછી દોડીને પાછા મેદાને આયા ને આ બાજુ ડોક્ટર શું કહેરા છે તમે સાંભળો દઉં 25 મિનિટમાં 5 કિલોમીટર કમ્પ્લીટ. તો ભાઈ શુભા કે મારે પીવું છે પાણી તો આપણે શુભાને લઈ આવ્યું પાણી આ બાજુ ડોક્ટરે પેરણ ઘાટીને કરી પરી કસરત ચાલુ પછી શુભાએ સડાઈ દીધો માવાનો કોટો હવારમાં તો ભાઈ દોડવાનો પ્રોગ્રામ પટી ગયો ને આપણે આવી ગયા ઘરે આવીને કરી લીધું બ્રશ ને પછી પાવડો લઈને આવી ગયા ખેતરમાં કારણ કે આપણે વાળવાનું તો પાણી આ બાજુ દાડવું જોઈએ એટલે મહેશ પી પાવડો લઈને આવી જાય કારણ કે મારે દાવાનું તો કરી એટલે આ બાજુ હેડતું તો પાણી આપણે ડાટા પાણી નાવા નીચે થઈ જાય એટલે નાવાનું કરી પૂરું ચાલુ ડાટા પાણી એ તો ભાઈ ફાઇનલી આપણે ડાટા પાણી નાઈ નાખ્યું છે ને આપણને ડાટ વારી ભૂકા એટલે આપણે હવે આઈ જા કરીને ઘરે આવીને થઈ જાય ત્યાં ને આ બાજુ ભણતા હતા આજ તો મેથિયા અને ભાઈ આ બેઠા ઈ અમારા સમય છે સાવ પીરા છે ને આ બાજુ બેઠા છે અમારે ટપુ આ ટાપુડા છે હા છે ને તો ભાઈ હવે અમારે જવાનું તો ભાભાને આ બાજુ અશ્વિનભાઈ ને જોગોલાલ આવેલા છે તો ભાઈ ફાઇનલી આપણે બે જણા અમારા ગામના બંકાની રિક્ષામાં નવગણથી ઠાકો તમે ઓળખતા તો હશો તો ભાઈ આપણે પહોંચ્યા દુકાને ને આ બાજુ તડકામાં દાજીને બેઠા હતા ને આ બાજુ અશ્વિનભાઈ ભરતા હતા પાણી પાસે આપણા હાથમાં આવી ગઈ જબલું ભરીને ગોંધી એટલે આપણે ખાઈ લીધી ગોંધી અને ભાઈ પછી આપણે ચડાઈ દીધો સાનો કોડો ને આ બાજુ અનિલભાઈ કર્યો પ્રમણિયારો સાલું તો ભાઈ પછી ચડાઈ દીધો સિંગોળ નો કોણ આ બાજુ અશ્વિનભાઈ કરી દીધું ઘાયલ ગીત ચાલુ અને અલ્યા ભાઈ આ બાજુ રહી જતા હતા એમાં કાકો ઘાયલ ગીત વગાડી પૂરું તમે બોલો બધા ઘાયલ થઈ ગયા છે બધા અને ભાઈ આ બાજુ અમારા અશ્વિનભાઈ કટા શીલવાનું ચાલુ કર્યું પૂરું છે તો ભાઈ આપણે હવે વિપુલ કાકાની ગાડી બેન નીકળી જતા ઘરે જવા માટે તો મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચ જતા અને આજનો વ્લોગ આટલા સુધી જ છે મળીએ કાલના વ્લોગમાં ફોલો કરતા હતા તો બાય બાય ટાટા જય માતાજી.